હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 2 એસે છે ધ રિપબ્લિક ડે, જે 26 જાન્યુઆરી હમણાં આવે છે, બરોબર છે. તો આપણે તેના વિશેનો એસે લખવાનો છે. પોઈન્ટ્સ આપેલા છે. 26 જાન્યુઆરી નેશનલ ફેસ્ટિવલ, રાષ્ટ્રીય તહેવાર છે. તે દિવસે આપણે શું કરીએ છીએ? ગ્રેટ જોય મેઇન ફંક્શન દિલ્હીમાં તેનું આપણે ટીવીમાં જોઈએ છે. દિલ્હીમાં જે પરેડ થાય છે, રાષ્ટ્રપિતા છે, સોરી વડાપ્રધાન છે, તે શું કરે છે? તો કે ધ્વજ છે તેને ફરકાવે છે. પછી છે આપણે કઈ રીતે આખા દેશમાં કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ તેના વિશે આપણે લખવાનું છે. તો પોઈન્ટ છે તમારે લખવાના છે. તો અહીંયા આવશે કે જે નવા બંધારણ પ્રમાણે જે આપણું જે ઇન્ડિયા જે છે સ્વતંત્ર થયું એ ક્યારે થયું? તો કે 26 જાન્યુઆરી અને 1950માં, બરોબર છે. ઇન્ડિયા છે તે ત્યારે બીકમ અ રિપબ્લિક ઓર ધેટ ડે, તે દિવસે આપણે રિપબ્લિક ડે ઉજવીએ છીએ. સો વી સેલિબ્રેટ રિપબ્લિક ડે, ત્યારે આપણે બધા જ જે રિપબ્લિક ડે 26 જાન્યુઆરીએ ઉજવીએ છીએ. ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ, તો એ છે તે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ તે દિવસે પબ્લિક હોલિડે, જાહેર રજા ગણવામાં આવે છે. તે દિવસે રિપબ્લિક ડેના દિવસે લોકો ખૂબ જ એન્જોય કરે છે. જે આપણે જે શહીદો થઈ ગયા છે, મહાત્મા ગાંધી છે, રાણી લક્ષ્મીબાઈ છે, બરાબર છે, પછી ભગતસિંહ છે, તો તે આપણે તે બધાને યાદ કરીએ છીએ. તે દિવસે દિલ્હીમાં એક મેઇન ફંક્શન રાખવામાં આવે છે અને આપણા જે પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપ્રમુખ છે, તે ધ્વજવંદન કરે છે દિલ્હીમાં, બરાબર છે. પછી છે સ્કૂલ અને કોલેજોમાં પણ ફંક્શન રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવવામાં આવે છે સ્કૂલ અને કોલેજમાં. પછી હજારો લોકો છે તે રિપબ્લિક ડેના દિવસે દિલ્હીમાં પરેડ થાય છે, બરાબર. પછી છે રિપબ્લિક ડે છે સ્કૂલ અને કોલેજમાં પણ આપણે ઉજવીએ છીએ. એ જે મોટી મોટી બિલ્ડિંગો હોય છે, શહેરોમાં મોટી મોટી બિલ્ડિંગો હોય છે, તો તેને પણ લાઇટથી ડેકોરેટ કરવામાં આવે છે, શણગારવામાં આવે છે, રાત્રે લાઇટિંગ કરવામાં આવે છે અને ફટાકડા પણ ફોડવામાં આવે છે આ દિવસે. તો એ રીતે આપણે અહીંયા એસે છે તે લખવાનો છે. ન્યૂ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે શું થાય? મેં હમણાં બોલી હતી કે ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન એટલે કે નવું બંધારણ, બરોબર. ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રી ઇન્ડિયા વોઝ અહીંયા તમારે લખવું હોય તો લખી નાખજો કે કોન્સ્ટિટ્યુશન એટલે થાય બંધારણ. The new constitution of free India was adopted on 26 જાન્યુઆરી ક્યારે? પણ 1950, બરોબર. તો 1950માં આપણો ઇન્ડિયા છે તે ફ્રી થયું હતું. ત્યારે ઇન્ડિયા છે તે રિપબ્લિક ઓન એમ લખી શકો કે રિપબ્લિક ઓન ધેટ ડે, બરાબર.
રિપબ્લિક ડે અથવા તો રિપબ્લિક ઓન ધેટ ડે. ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રી ઇન્ડિયા વોઝ એડોપ્ટેડ ઓન 26 જાન્યુઆરી 1950. 1950માં જે નવા બંધારણમાં ઇન્ડિયા છે તે ફ્રી થયું હતું 1950માં. Thus India became republic on that day. So we celebrate. તો આપણે બધા શું કરીએ છીએ તો કે આપણે બધા જ રિપબ્લિક છે તેને ઉજવીએ છીએ. હવે છે ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ. જુઓ પહેલાં તો આપણે શું લખ્યું તો કે 26 જાન્યુઆરી વિશેનું લખ્યું છે કે ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રી ઇન્ડિયા was adopted on 26 January 1950. Thus India became a republic on that day. So we celebrate it our Republic Day. પછી આવ્યું છે it is our national festival. તે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તે દિવસે તો કે it is public holiday in that day. બરોબર. હવે આ લખવાનું છે ધ રિપબ્લિક ડે શું આવશે તો હવે ગ્રેટ જોય વિશે લખવાનું છે તો કે ઇટ્સ સેલિબ્રેટ વિથ ગ્રેટ જોય. બરોબર. એટલે આમ જશે પોઈન્ટ તો કે ઇટ ઇઝ પબ્લિક હોલિડે ઇન ધેટ ડે. ધ રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટ વિથ ગ્રેટ જોય. હવે પેરેગ્રાફ નથી પાડવાનો પણ હું ખાલી પૂછું છું. તમને જ્યારે પેરેગ્રાફ પાડવાનો હશે ત્યારે હું તમને કહીશ. બરાબર. અત્યારે તો હું ફક્ત ઇરેઝ કરું છું. The president The president unfurls the national flag in Delhi. એટલે કે દિલ્હીમાં પ્રેસિડેન્ટ જે છે તે અનસર એટલે કે ફરકાવે છે. શું ફરકાવે છે તો કે રાષ્ટ્રીય ધ્વજ. પછી છે સ્કૂલ ચિલ્ડ્રન. હવે તમારે પેરેગ્રાફ પાડવાનો રહેશે. આટલું લખાઈ જાય પછી તમારે બીજો પેરેગ્રાફ પાડવાનો રહેશે. બરોબર છે. અહીંયા તમે ઇરેઝ કર્યું હતું કે નીચે લખાયું નહોતું, તમને ના દેખાતું એટલે મેં ઇરેઝ કર્યું હતું. હવે તમારે પેરેગ્રાફ પાડવાનો છે.
School children present a variety of the school children present variety of drills and dance. આપણે રાષ્ટ્રીય ફંક્શનમાં શું બરોબર છે 26 જાન્યુઆરી રિપબ્લિક ડેના દિવસે થાઉઝન્ડ ઓફ પીપલ gather to see the Republic Day. Republic Day parade in Delhi. જુઓ જ્યારે કોઈ શહેરના નામ લખો તો ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ. પરેડ દિલ્હી બરાબર. ધ રિપબ્લિક ડે also celebrate the Republic Day also celebrated in school and colleges. તો અહીંયા આપણે શું લખ્યું તો કે ધ પ્રેસિડેન્ટ અનફ્લડ ધ નેશનલ ફ્લેગ ઇન ઇન્ડિયા સોરી ઇન દિલ્હી. પછી તમારે પેરેગ્રાફ પાડવાનો છે. સ્કૂલ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ વેરાયટી ઓફ ડ્રીલ્સ એન્ડ ડાન્સ. થાઉઝન્ડ ઓફ પીપલ ગેધર ટુ સી ધ રિપબ્લિક ડે પરેડ ઇન દિલ્હી. એટલે કે લોકો છે ઘણા બધા લોકો ભેગા થાય છે દિલ્હીમાં શું જોવા માટે તો કે જે રિપબ્લિક ડેના દિવસે પરેડ થાય છે તે જોવા માટે લોકો ભેગા થાય છે. આપણે ટીવીમાં જોઈએ છે કેટલા બધા લોકો દિલ્હીમાં જ્યારે પરેડ થતો હોય છે ત્યારે ખૂબ જ માણસ છે તે ભેગું થયેલું હોય છે. ધ રિપબ્લિક ડે ઓલ્સો સેલિબ્રેટેડ ઇન સ્કૂલ એન્ડ કોલેજ. રિપબ્લિક ડે છે તે આપણે સ્કૂલ અને કોલેજીસમાં પણ ઉજવીએ છીએ. ઓલ important building illuminated બરાબર છે. illuminated એટલે કે શું કરવું તો કે રોશની કરે છે એટ નાઇટ. ક્યારે તો કે રાત્રે. કેમ કે દિવસે રોશની કરે તો દેખાય. તો લાસ્ટ જે છે તે આવી ગયો છે. હવે હાઉ યુ સેલિબ્રેટ ઓલ ઓવર ધ કન્ટ્રી એટલે લાસ્ટ છે તો કે ઓલ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ જે મોટી મોટી બિલ્ડિંગો હોય છે બરાબર છે ઓફિસો હોય છે બેંક હોય છે બિલ્ડિંગ્સ હોય છે મોટી મોટી તો ત્યાં શું હોય છે તો કે રોશની કરવામાં આવે છે રાત્રે. હવે લાસ્ટ જે લીટી જે આપેલી છે એ હું તમને લખી દઉં છું. છેલ્લી લીટી છે કે પીપલ બ્રશ ક્રેકર્સ ટુ સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે. બ્રશ એટલે કે ફોડવું. શું ફોડે છે તો કે ક્રેકર્સ એટલે કે ફટાકડા.
People burst crackers to celebrate the Republic ડે. તો અહીંયા આપણે એસે છે તે પૂર્ણ થયો. રિપબ્લિક ડે વિશેનો એસે હતો કે આપણે કઈ રીતે દેશમાં ઉજવીએ છીએ તેના વિશેનો એસે આપણે કર્યો. બરાબર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. અહીંયા આપણે રિપબ્લિક ડે વિશેનો એસે જોઈ લીધો છે. હવે નેક્સ્ટ એસે જોઈએ. એ છે વિઝિટ ટુ અ હોસ્પિટલ. શું છે તો કે વિઝિટ ટુ અ હોસ્પિટલ. બરાબર. તો એના વિશેનો આપણે એસે જોવાનો છે. તો એમાં જે પોઈન્ટ્સ આપેલા છે એ હું તમને લખાવી દઉં છું. હોસ્પિટલની આપણે મુલાકાત લઈએ તેના વિશેનો એક એસે લખવાનો છે. આપણે હોસ્પિટલમાં મુલાકાત લેવા જઈએ તો ત્યાં આપણે શું જોઈએ છીએ તો તે લખવાનો છે. પોઈન્ટ્સ લખી કાઢો તમે. વેન ડીડ યુ વિઝિટ ધ હોસ્પિટલ, ક્યારે આપણે મુલાકાત લીધી. વેન ડીડ યુ એટલે તમે ક્યારે મુલાકાત લીધી. When did you visit the hospital? પછી છે વાય, શું કામ એને લીધી હોસ્પિટલની મુલાકાત. બીજો પોઈન્ટ આવશે કેમ લીધી. પછી છે ડિસ્ક્રિપ્શન ઓફ ધ વોર્ડ. જે વોર્ડ હોય છે તેની કે હોસ્પિટલમાં કેટલા કેટલા વોર્ડ આપેલા હોય છે તેની. પછી છે અધર વોર્ડ હોય છે તે ઓપરેશન વોર્ડ હોય છે. પછી લોકલ વોર્ડ હોય છે. બરાબર છે. તો તેની અને હાઉ ડીડ યુ ફીલ, તમે જ્યારે ત્યાં ગયા ત્યારે તમને કેવું ફીલ થયું. શું કામ ને પહેલા તો ગયા. બરોબર. શું કામ એને તમે ત્યાં ગયા એ. પછી વેન ડીડ યુ વિઝિટ ધ હોસ્પિટલ, કે ક્યાંક તમે હોસ્પિટલની મુલાકાત લીધી, કેમ ત્યાં ગયા. પછી ડિસ્ક્રિપ્શન ઓફ ધ વોર્ડ જે હોય છે તેનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. અધર વોર્ડનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. અને તમે જ્યારે હોસ્પિટલમાં ગયા ત્યારે તમને તેનું અનુભવ મતલબ કે કેવું તમને ત્યાં ફીલ થાય છે, સારું થાય છે, ખરાબ થાય છે, તેના વિશેનો આપણે એસે લખવાનો છે. તો આપણે લખીએ અહીંયા કે સૌથી પહેલું છે કે વિઝિટ લીધી હોસ્પિટલની તે. તો કે ગયા અઠવાડિયે મેં અહીંયા અમદાવાદમાં મોટી હોસ્પિટલ ફોર એક્ઝામ્પલ સિવિલ હોસ્પિટલ. તો લાસ્ટ વીક I visited the civil hospital to see my friend Vijay. એટલે કે ગયા અઠવાડિયે હું
હોસ્પિટલ ગયો હતો કે મારા કોને જોવા, તો કે મારો ફ્રેન્ડ છે વિજય. તમે કોઈનું નામ લખી શકો, વિજય, વિનય, રાહુલ, રોહિત, કોઈ પણ તમે XYZ કોઈ પણ નામ લખી શકો છો. તો મારા ફ્રેન્ડને જોવા, અથવા તો એમ લખી શકો કે લાસ્ટ વીક આઈ વિઝિટેડ ધ સિવિલ હોસ્પિટલ ટુ સી માય ફ્રેન્ડ. એટલું લખી શકો, એવું જરૂરી નથી કે નામ લખવું, બરાબર છે. પછી હી અથવા તો શી. હી વોઝ નોકડ આઉટ બાય અ સ્કૂટર વાઇલ ક્રોસિંગ ધ રોડ. શું કામ એને તે ગયો હતો? તમારો ફ્રેન્ડ છે તે હોસ્પિટલ એડમિટ શું કામ એને થયો? તો કે તેનું એક્સિડન્ટ થયું હતું. તે તમે લખી શકો કે તે સ્કૂટર ઉપર બાઇક ઉપર જતો હતો ને તેનું એક્સિડન્ટ થયું. તો તમે ફોર એક્ઝામ્પલ એ રીતે પણ લખી શકો, અથવા તો એમ લખી શકો કે હી વોઝ અ ફીવર, તેને ખૂબ તાવ હતો. તો એ રીતે પણ તમે, એવું જરૂરી નથી કે એક્સિડન્ટ વિશે પણ લખી શકો, તમારે એમ પણ લખી શકો કે તેને ખૂબ જ તાવ હતો, તે બીમાર હતો, એટલે તેને જોવા માટે હું હોસ્પિટલ ગયો હતો. હવે છે કે એક્સિડન્ટ છે તો તેને ક્યાં રાખવામાં આવેલો હતો? તો કે કેઝ્યુઅલ વોર્ડ, એટલે કે જે અકસ્માતનો વિભાગ હોય તેમાં પણ તમે જોવો છો કે સિવિલ હોસ્પિટલ છે તેમાં ઘણા બધા વોર્ડ હોય છે, કે કોઈનું એક્સિડન્ટ થયું હોય છે તો તેના વોર્ડ અલગ હોય છે, કોઈ કેન્સર વોર્ડ હોય તો તે અલગ હોય છે, બધાના અલગ અલગ પાર્ટ હોય છે. તે કોઈને હાર્ટનો કોઈ પ્રોબ્લેમ હોય તો તેના વોર્ડ્સ છે તે અલગ અલગ હોય છે, બરાબર છે. તો અહીંયા મેં તમને કીધું કે તેનું એક્સિડન્ટ થયું હતું એટલે તે કેઝ્યુઅલ વોર્ડ કહેવાય. તો એ કેઝ્યુઅલ વોર્ડ એટલે કે અકસ્માતનો ભાગ હતો, તેમાં તેની મુલાકાત લીધી હતી. તો તમે એમ લખી શકો કે ફોર એક્ઝામ્પલ એને કોઈ તમારો ફ્રેન્ડ છે તેને હાર્ટનો પ્રોબ્લેમ છે, તો તમે તે હાર્ટનો જે વોર્ડ હોય છે, બરાબર છે, તેની તમે મુલાકાત લીધી. તો અને ત્યાં તમે શું જોયું તેના વિશે તમે લખી શકો. તો ત્યાં તમે એ વોર્ડમાં જે તમે અકસ્માત વિભાગમાં ગયા જ્યાં તમારો ફ્રેન્ડ હતો, તો તેમાં 15 જેટલા બેડ રાખવામાં આવેલા હતા. તો કે ધેર વેર અબાઉટ 15 બેડ્સ ઇન ધ કેઝ્યુઅલ વોર્ડ, બરાબર. પછી છે હી વોઝ નોટ સિરિયસલી હર્ટ, એટલે કે અહીંયા કોઈ તમે તમારા ફ્રેન્ડ વિશે લખો તો કે તમે લખી શકો કે તેને એટલું હતું નહીં. હિઝ રાઇટ લેગ વોઝ ફ્રેક્ચર. હવે એને શું થયું હતું તે લખવાનું છે, કે તેને અકસ્માત થયો હતો તેના પગમાં ફક્ત ફ્રેક્ચર થયું હતું, બરાબર છે. પછી છે પછી તમે જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી કે આઈ વેન્ટ રાઉન્ડ ધ હોસ્પિટલ. પછી તમે જોયું, તમારા ફ્રેન્ડને જોઈ લીધો. આપણે આખી ફ્રેન્ડ વિશે તો નથી લખવાનું છે કે હોસ્પિટલનું, કે તમે ત્યાં શું જોયું. તો મેં જ્યારે આઈ વેન્ટ રાઉન્ડ ધ હોસ્પિટલ, ધ ડોક્ટર એન્ડ નર્સિસ વર બિઝી અટેન્ડિંગ ધ પેશન્ટ. એટલે ડૉક્ટર અને નર્સ છે તે પેશન્ટને અટેન્ડ કરવા માટે, તેની ટ્રીટમેન્ટ કરવા માટે એકદમ વ્યસ્ત હતા, બરાબર. ધેર વર અ સ્પેશિયલ રૂમ એન્ડ ઓપરેશન ધેર વર અ થર્ડ ફ્લોર. ત્યાં ઓપરેશન રૂમ અને જે સ્પેશિયલ રૂમ હોય છે તે પણ હતા, જે 3જા ફ્લોર ઉપર હતા. પછી છે સેકન્ડ ફ્લોર ઉપર તમે જોયું કે સેકન્ડ ફ્લોર ઉપર જે કેઝ્યુઅલ્ટી વોર્ડ એટલે કે અકસ્માત વિભાગ અને એક્સરે રૂમ હતા, એ તમે લખી શકો. પછી છે કે તમે જ્યારે ત્યાં કમ્પાઉન્ડમાં, હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તમે દવાની દુકાન જોઈ હતી, તો તમે એમ લખી શકો. અહીંયા ડ્રગ સ્ટોર, દવાની દુકાનને ઇંગ્લિશમાં કહેવાય ડ્રગ સ્ટોર. તો તમે લખી શકો કે ધેર વર ઓલ્સો ડ્રગ સ્ટોર ઇન ધ કમ્પાઉન્ડ, બરાબર. ધેર વર ઓલ્સો ડ્રગ સ્ટોર ઇન ધ કમ્પાઉન્ડ, એટલે કે દવાની દુકાન પણ ત્યાં હતી. આઈ કુડ નોટ ફોરગેટ ધ પેન એન્ડ એગની, એટલે કે જે પેશન્ટ હોય છે તેમનું જે એકદમ તેને દુખાવો થતો હોય છે અને તેના રિલેટિવ્સ આવ્યા હોય તો તેને મેં જોયા હોય તો તે હું તે ભૂલી શકતો નથી અથવા તો શકતી નથી. બટ ધ સાઇટ ઓફ એલર્ટ ડૉક્ટર એન્ડ નર્સ વોઝ કમ્ફર્ટેડ. એટલે કે પેશન્ટ જ્યારે કોઈ એકદમ બીમાર હોય છે તો ડૉક્ટર અને જે નર્સ છે તે લોકોને એકદમ
રાહત આપે છે અને તેને આશ્વાસન આપે છે. તો એ તમે બધું જે હોસ્પિટલમાં જોયું હોય તેના વિશે તમારે લખવાનું છે. મેં તમને સમજાવ્યો છે. તમે કોઈ તમારા ફ્રેન્ડ્સને પણ લઈ શકો કે તમે કેમ ગયા હતા. તો કે મેં લાસ્ટ વીક છે તે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, કારણ કે મારો ફ્રેન્ડ છે તે બીમાર હતો, તેને અકસ્માત થયો હતો, તેનો પગમાં ફ્રેક્ચર થયું હતું, અથવા તો તેને હાર્ટનો પ્રોબ્લેમ હતો તેમ પણ લખી શકો. પછી શું આવશે કે તેને ફ્રેક્ચર થયું હતું. પછી મેં હોસ્પિટલનો રાઉન્ડ લીધો. મેં તમને કીધું કે આઈ વેન્ટ રાઉન્ડ ધ હોસ્પિટલ. મેં હોસ્પિટલનો આખો રાઉન્ડ લીધો. તો ડૉક્ટર અને નર્સ છે તે વ્યસ્ત હતા પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં, બરાબર છે. પછી તમે શું જોયું તો સેકન્ડ ફ્લોર ઉપર શું હતું, તો સેકન્ડ ફ્લોર ઉપર હતું કે એક્સરે રૂમ અને જે અકસ્માત વિભાગ હતો તે. થર્ડ ફ્લોર ઉપર શું તમે જોયું તો કે સ્પેશિયલ રૂમ અને ઓપરેશન થિયેટર જોયા. કમ્પાઉન્ડ, હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શું હતું તો કે દવાની દુકાન જોઈ હતી, બરાબર છે. પેશન્ટને ખૂબ પેઇન થતું હોવાથી તેના જે રિલેટિવ્સ આવેલા હોય છે તેમને પણ મેં જોયા, અને ડૉક્ટર્સ તેની સારવાર કરતા હોય છે તેને પણ મેં જોયા. તો એ પ્રમાણે તમારે અહીંયા તેનું હાઉ ડીડ ફીલ લખશો એ પણ આવી જશે, અને ડિસ્ક્રિપ્શન ઓફ ધ વર્ડ અને અધર વર્ડ જે મેઇન સેકન્ડ અને થર્ડ ફ્લોરની વાત કરવામાં આવી તે આમાં આવી જશે, અને તમે તે ત્યાં શું જોયું અને શું કામ એને તમે હોસ્પિટલની મુલાકાત લીધી એ બધું જ આવી જશે. તો હવે તમારે તમારી જાતે હોસ્પિટલ વિશેનો એસે લખવાનો રહેશે, બરાબર છે. એટલે હું અત્યારે તમને લખાવતી નથી, મેં તમને આખું સમજાવી દીધું છે. એ જ પ્રમાણે તમારે પોઈન્ટ્સ લખ્યા છે એ લખવાનો છે, વર્કશીટમાં પૂછાઈ શકે છે, બરાબર. તો હવે પછી નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે નવો એસે લઈશું. આ તો તમારે હોમવર્કમાં જાતે જ લખવાનો રહેશે. હોમવર્કમાં મેં તમને સમજાવી દીધા છે, પોઈન્ટ્સ લખાવી દીધા છે, જાતે જ લખવાનો રહેશે. હરિ